નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં. અમારા ક્રિશ્ચિયન દર્શકોને નાતાલ પર્વની ખૂબ ખૂબ શુભકામના. તો અમારા તમામ દર્શકોને સુશાસન દિવસ એટલે કે ભારત રત્ન સદગત પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની પણ શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર. વિશ્વભરમાં નાતાલની ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી. જુનાગઢમાં ક્રિશ્ચિયન સમુદાયે ચર્ચમાં પ્રાર્થના કરી ઈસુના સંદેશને કર્યો ગ્રહણ. જિલ્લામાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અન્વયે 150થી વધુ બાળકો રોગિષ્ટ જણાયા. 4 બાળકોને કેન્સર જેવી ગંભીર બીમારીનું થયું નિદાન. સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘની જોડીનું આગમન. 21 દિવસના ક્વોરન્ટાઇન બાદ આવતીકાલથી પ્રવાસીઓ નિહાળી શકશે. પાંજરાને બદલે સફારીમાં વાઘ દંપતી વિચરશે. અને ઝાંઝરડા સ્થિત મોટા મંદિર ખાતે ગોસાઈ જયંતિ મહોત્સવ ઉજવાયો. પાઠશાળાના સેવકોએ કીર્તન અને ભક્તિ પદોમાં ભાવિકોને કર્યા તરબોળ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર.
ભગવાન ઈસુના જન્મોત્સવ નાતાલ પર્વને આજે દેશ સહિત વિશ્વભરમાં શાંતિ ઉજવવામાં આવી રહ્યો છે. તમામ ચર્ચમાં આજે ભગવાન ઈસુના જન્મની ઉજવણી કરવામાં આવી. જૂનાગઢમાં પણ રેલવે સ્ટેશન પાસે આવેલ CNI ચર્ચ ખાતે ભગવાન ઈસુના જીવન દર્શન કરાવતા કેટલાક ફ્લોટ્સ ઉપલબ્ધ કરાવીને કેથોલિક સમુદાયે આજે નાતાલ પર્વ મનાવ્યું હતું. સવારે 10 કલાકે ભગવાન ઈસુની સમક્ષ પ્રાર્થના અને ઈસુના જન્મ સંદેશનું વાંચન કરવામાં આવ્યું હતું. ભગવાન ઈસુ એ પ્રેમ અને શાંતિનો આપનાર એક મસીહા હતા જેને વિશ્વએ સ્વીકારી લીધું છે. કોઈ જાતના ધર્મની વાત ન કરતા માત્ર ને માત્ર શાંતિ અને પ્રેમ વિશ્વ કલ્યાણ માટેની હિમાયતી એવા ભગવાન ઈસુને આજે ક્રિશ્ચન સમુદાયે યાદ કર્યા હતા. કેથોલિક વિદ્યાર્થીઓ પણ જૂનાગઢમાં બહુધા છે તેઓ આજે સવારે ચર્ચ ખાતે પહોંચ્યા હતા અને CNI ચર્ચ ખાતે કેન્ડલ પ્રગટાવીને ક્રિસમસ ટ્રી અને અન્ય રોશનીની સથવારે નાતાલ પર્વની ઉજવણી કરી હતી. પાદરી એટલે કે ફાધરે આ ઉજવણી અંગે વિસ્તૃતથી વિગતો આપી હતી. I am Father Abraham CMI, Parish Priest of St. Anne's Church, Junagadh. It is the occasion of Christmas. Every year we are celebrating the Christmas on the midnight of December 24th. This year also the prayers started at 11:30 in the evening, and we had the Holy Mass, spiritual prayers. All the parishioners attended the feast very enthusiastically and with devotion. Christmas is the occasion to share the joy and peace that Jesus proclaimed 2000 years back. And again, today we are commemorating that feast and the message that Jesus is given. It is the duty and responsibility of all the people to take the message from Jesus and spread and give to all the people who wish to live peacefully. So I wish all of you all the greetings of the day. God may bless you. Good morning, everyone. We are students from Kerala. We are studying currently at the Junagadh Agriculture University. We have come all together at the St. Anne's Church in Junagadh to celebrate Christmas. Today is the birthday of Jesus Christ, and we have all gathered here today to celebrate Christmas. We are all students from JAU Junagadh. Okay. Wo edit cut or paste cut. ક્રિસમસ પર્વની ઉજવણી મેરી ક્રિસમસ સાથે લોકો કરતા હોય છે ને વિશ્વભરમાં આ તહેવાર ઉજવાય છે, પરંતુ સોશિયલ મીડિયામાં કેટલાક લોકો ખોટા દંભ વગરની પોસ્ટ વાયરલ કરીને લોકોને ખોટી રીતે આડે માર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ આ બાબતે સ્પષ્ટતા કરે છે કે તુલસી પૂજન કરવું હોય તો આપણી પાસે દેવ દિવાળીનો દિવસ છે. દેવ દિવાળીએ તમે તુલસી વિવાહ કરો, તુલસી પૂજન કરો. શા માટે 25મી ડિસેમ્બરે તમે તુલસી પૂજનની વાત કરો છો? તમે જે મોબાઈલનો ઉપયોગ કરો છો, તમે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો, આ બધું જ પશ્ચિમી સંસ્કૃતિમાંથી આવેલું છે. તો પશ્ચિમી સંસ્કૃતિના સારા તહેવારો અને સકારાત્મક વિચારોનો શા માટે આપણે પ્રતિબંધ રાખવો જોઈએ અથવા તો વિરોધ કરવો જોઈએ? શું અમેરિકામાં દિવાળીની ઉજવણી નહીં થતી હોય? શું લંડન, ઓસ્ટ્રેલિયા કે અન્ય દેશોમાં દિવાળી નહીં મનાવાતી હોય? તમામ દેશોમાં દિવાળી પણ ઉજવવામાં આવે છે. શું આપણે 1 જાન્યુઆરીએ માગસર સુદ દસમ કે પોષ સુદ પૂનમ જેવી તિથિ લખીશું? જી ના. આપણું જીવન હંમેશા ઈસુના કેલેન્ડર સાથે જોડાયેલું છે. ત્યારે ખોટા દંભમાં આવ્યા વગર કે ભ્રામક વિચારો સાથે જોડાયા વગર જે સંવાદ છે, જે વાસ્તવિકતા છે, એ સ્વીકારીને જ આપણે સૌએ આપણું દૈનિક જીવન જીવવું જોઈએ. આવું GDPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ સ્પષ્ટ માને છે. 1/1/2025 જ લખવાનું આવશે, નહીં કે ત્યાં આપણે માગસર વદ 11 કે માગસર સુદ 12 લખીએ. દર્શક મિત્રો, અમારી આ લાગણી આપ સમજી શકશો. કોઈ સોશિયલ મીડિયામાં ખોટી વાતમાં ન આવીએ. ઈસુના કેલેન્ડર સાથે જ આપણે જીવવાનું છે અને આ જ વાસ્તવિકતા છે. ખેર, સમાચારમાં આગળ વધીએ તો જિલ્લા કક્ષામાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ સંપન્ન થયો. જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન નીચે 1,65,000 જેટલા બાળકોના સામાન્ય આરોગ્યની ચકાસણી કરવામાં આવી. કુલ 19 ટીમો તૈનાત કરવામાં આવી હતી, જે અલગ અલગ શાળાએ પહોંચી હતી અને શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોના આરોગ્યની ચકાસણી કરી હતી. મહત્વની બાબત એ છે કે 150થી વધુ બાળકો રોગિષ્ટ જણાયા હતા, જેઓને
કાં તો આજીવન ખોડખાપણ હોય અથવા તો તેઓ કોઈ રોગનો ભોગ બન્યા હોય. 4 બાળકોને કેન્સર જેવી બીમારી પણ સામે આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર A.S. સાલ્વીએ કહ્યું કે બહેરા મૂંગા સાંભળી ન શકતા આવા તમામ બાળકોને આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવ્યા હતા અને જે બાળકોને ઓપરેશનની જરૂર હોય આવા બાળકોને ઓપરેશન માટેની પણ સુવિધા રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે. દરમિયાન કેન્સર જેવી બીમારીના રોગના બાળકોને ચોક્કસ સારવાર અને નિદાન માટે સરકાર સહાય કરશે તેવી આશા સાથે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સાલ્વીએ આ કાર્યક્રમ અંતર્ગત વિગતો આપી હતી. તો લાભાર્થી બાળકના માતા એવા કાજલબેન ખાવડાએ સરકારની આ પ્રવૃત્તિની પ્રશંસા કરી હતી. જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને રૂરલ વિસ્તારની અંદર આપણી કુલ 19 ટીમો કાર્યવાહી છે, જેમાં બંને ડોક્ટર્સ અને FSW અને ફાર્મસી દ્વારા સારવાર પૂરી પાડવામાં આવે છે. તેમના નિયત પ્લાનિંગ પ્રમાણે તેમને શાળાઓ અને આંગણવાડીની મુલાકાત લેતા હોય છે. આજ દિન સુધી આપણા જો ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ જુનાગઢ જિલ્લાની, તો 1,65,000થી પણ વધુ બાળકોની આપણી આ ટીમ દ્વારા તપાસ બોટમ ટુ ટોપ થઈ ગઈ છે અને એની અંદર ખાસ કરીને આપણે 152 જેટલા મોટી બીમારીવાળા બાળકો મળ્યા છે. આ પૈકી આપણે ખાસ કરીને જોઈએ તો 72 જેવા બાળકોને આપણે સારવારમાં પૂરી પાડી દીધી છે. રાજ્ય સરકાર દ્વારા જે બહેરા મૂંગા બાળકો છે એવા બાળકોને પણ 8 લાખથી પણ વધારે મોંઘી સારવાર જે મળે છે, ફ્રી ઓફ સારવાર આપણે આપી રહ્યા છીએ. એમાં આપણે 9 બાળકો એવા શોધ્યા છે અને એમાંથી આપણે 2 બાળકોનું ઓપરેશન પણ કર્યું છે અને સાંભળતા પણ કર્યા છે. કઈ કઈ બીમારીઓ જોવા મળી, કેટલી? ખાસ કરીને આપણે ટોટલ 152 જેટલા બાળકો ગંભીર બીમારીઓ મળ્યા છે. એમાં હૃદયની ખાસ કરીને વાત કરીએ તો 87 જેટલા બાળકો આપણે હૃદયવાળા ખામીવાળા મળ્યા છે. આ ખામી પૈકી આપણે ખાસ કરીને વાલની બીમારી હોય અથવા બીજી કોઈ બીમારી હોય તો આપણે એને સારવાર માટે ઇવન મહેતા સુધી પણ આપણે સેવાઓ આપી રહ્યા છીએ. એ પૈકી અત્યારે જો વાત કરીએ તો 24 બાળકોને આપણે સારવાર પણ પૂરી કરી છે અને બીજા બાળકો નાના હોવાથી એના ઓપરેશન પણ પૂરું કરવાની કાર્યવાહી આપણે ટીમ દ્વારા કરી રહ્યા છીએ. મારું નામ ખાવડું કાજલબેન સંજય છે. બિલખાના રહેવાસી છીએ અમે. અને મારો છોકરો નાનપણથી પહેલથી જ બોલી નતો શકતો, સાંભળી નતો શકતો. તેથી અમને ઉપાધિ થતી હતી કે આગળ આખી જિંદગી જતા એને શું થશે એમ. તો પછી અમને માહિતી મળી કે આંગણવાડી તરફથી કે આગળ આમ ઓપરેશન થઈ શકે છે આ સરકારમાંથી. તો અમે સરકારમાં ઓપરેશન કરાવ્યું. તો રાજકોટ કરાવ્યું અમે ઓપરેશન સરકારીમાં. તેથી અમને આ 8-9 લાખનું ઓપરેશન થાય એ છતાં અમને મફતમાં કરી દીધું છે. એથી અમને સહાય મળી છે. આ સરકાર તરફની શ્રી સરકારને વિનંતી છે અમારી. શું લાગે કે આ બાળકોને લાભ લેવો જોઈએ યોજનાનો? લાભ લેવો જોઈએ. પેલા અમારે કાંઈ આમાં બોલતોય નહોતો ને સાંભળતોય નહોતો. મશીન પછી બોલવાય મળ્યો છે ને સાંભળે છે. સાંભળવાનું તો હોય 100% છે. અને આરોગ્ય વિભાગ કેવું કામ કર્યું? સારું કર્યું. કાગરિયા પહોંચાડ્યા તે પછી તો આનું બધું થાય ને, નકર ઈ કાગરિયા ન પહોંચાડો તો અમારું કઈ થાય નહીં. આભાર માનો સરકારનો? હા, આભાર માનીએ છીએ મોદી સરકારનો. દર્શક મિત્રો, જુનાગઢ સગરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘનું આગમન થયું છે. સમાચાર જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. કેન્દ્ર સરકારના વન્ય પ્રાણી આદાન પ્રદાન યોજના અંતર્ગત જુનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 2 સફેદ વાઘ એટલે કે નર અને માદા વાઘ જોડીનું આગમન થયું છે. આ વાઘ દંપતી પાંજરામાં નહીં પરંતુ કુદરતી વાતાવરણમાં પાછળ જે સફારી નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં વિચરણ કરશે. વન્ય પ્રાણી આદાન પ્રદાન ઉજવણી અંતર્ગત જુનાગઢ સકરબાગમાંથી સિંહની જોડીને રાજકોટ પ્રદ્યુમન પાર્ક ખાતે મોકલવામાં આવી, જ્યારે રાજકોટ પ્રદ્યુમન પાર્કમાંથી સફેદ વાઘ અને સફેદ વાઘણ જુનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા. ગાઈડલાઈન પ્રમાણે 21 દિવસનું ક્વોરન્ટાઇન એટલે કે વાઘ અને વાઘણને જુનાગઢનું વાતાવરણ માફક આવી જાય એ દિશામાં કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આવતીકાલથી પ્રવાસીઓ માટે આ સફેદ વાઘ દંપતીને જાહેરમાં ખુલ્લા મૂકવામાં આવશે. અલબત્ત પાછળના ભાગે સફારીમાં આ સફેદ વાઘ જોવા મળશે, જે જોવા માટે સકરબાગની ટિકિટ ઉપરાંત જીપ્સીની 50 રૂપિયાની ટિકિટ અલગથી પ્રવાસીઓએ ખરીદવાની રહેશે. આવતીકાલે ગુરુવારથી આ સફેદ વાઘ અને સફેદ વાઘણ સકરબાગ ઝૂનું વધુ એક આકર્ષણ બનશે. જૂનાગઢમાં જાંજાડા રોડ ઉપર આવેલ મોટા મંદિર ખાતે ગોસાઈ પ્રાગટ્ય મહોત્સવની 4 દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મહોદય નવનીત રાયજી મહોદય તેમજ અંજન રાયજી મહોદયની નિશામાં 4 દિવસ સુધી ગોસાઈ મહોત્સવ ઉજવાયો, જેમાં પાઠશાળાના બાળકોએ ભક્તિ સંગીત અને ભક્તિ પદો રજૂ કરીને તમામ ભાવિકો અને વૈષ્ણવોને ભક્તિ રસમાં તરબોળ કર્યા હતા. ગઈકાલે અંતિમ દિવસે પણ નવનીત રાયજી મહોદય અને અંજન રાયજી મહોદયના આશીર્વાદ સાંભળવા માટે બહાર દૂરથી પણ વૈષ્ણવો મોટા મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. સેવક હરિભાઈએ જણાવ્યું કે પાઠશાળાના બાળકો અને અમારા નિત્ય સેવકો દ્વારા અહીં કીર્તન તેમજ પાટોત્સવ નિમિત્તે રોજે રોજ મંગળા દર્શન, શૃંગાર દર્શન અને ભોગ દર્શન સહિતના આયોજનો થયા હતા, જેનો મોટી સંખ્યામાં વૈષ્ણવોએ લાભ લીધો હતો. દરમિયાન અંજન રાયજીની અમૃતવાણી સાંભળવામાં પણ મોટી સંખ્યામાં યુવા વર્ગે ખાસ રસ દાખવ્યો હતો, જે અત્યારની આપણી કૃષ્ણ ભક્તિ અને પ્રાચીન પરંપરાને ઉજળી કરે છે. હું હરિભાઈ મોરી, જાંજેડા રોડ, જુનાગઢ, શ્રીજી દ્વાર મોટા મંદિરમાંથી અમે ઉત્સવ સમિતિ વાળા બધા વૈષ્ણવો દ્વારા અમારા ગુસાઈજીનો પ્રાકટ્ય મહોત્સવ 510મું વર્ષ અમારે પ્રારંભ થઈ રહ્યું છે. અમે અહીંયા શ્રીજી દ્વાર મોટા મંદિરની અંદર ધામધૂમથી 4 દિવસનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં આજે અંતિમ દિવસમાં શ્રી આચાર્ય પૂજન તથા અમારી પાઠશાળાના બાળકોના
સ્તોત્રપાઠ તથા અમારા બંને બાળકો બિરાજતા શ્રી નવનીતરાયજી મહોદય તથા શ્રી અંજનરાયજી મહોદયના વચનામૃતનો લાભ મળ્યો. ત્યારબાદ બધા વૈષ્ણવોને ચરણસ્પર્શનો લાભ મળ્યો. ત્યારબાદ બધા વૈષ્ણવોને અહીંયા પ્રસાદ લેવાનું કાર્યક્રમ રાખેલો છે. આ ઉત્સવ અમારે મોટા મંદિરને તો જ્યારે અમારે ગુસાઈજીનો પંચશતાબ્દી મહોત્સવ મનાવ્યો હતો ત્યારે 56 ભોગ બડા ધામધૂમથી મનાવેલો હતો. એટલે અમારે તો બંને બાજુથી ઉત્સવમાં 56 ભોગનો દિવસ પણ ગણાય અને શ્રી ગુસાઈજીનો પ્રાકટ્ય મહોત્સવ અમે દર વર્ષે બંને સાથે બધા સમિતિના સભ્યો દ્વારા તથા ઝાંઝેડા રોડના વૈષ્ણવો દ્વારા ધામધૂમથી અવિરત રીતના મનાવી રહ્યા છીએ. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ,
કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં ડોક્ટર સુભાષ એકેડમીનો 48મો વાર્ષિકોત્સવ આજે ઉજવવામાં આવી રહ્યો છે. પેથલજીભાઈ ચાવડાએ જે પાયો નાખ્યો છે, આ પાયો આજે વટવૃક્ષ બનીને હજારો દીકરીઓને શિક્ષણ અને આનુષાંગિક પ્રવૃત્તિઓ પૂરી પાડે છે. એક સમયની સુભાષ એકેડમી આજે સુભાષ યુનિવર્સિટી બની ગઈ છે, જેનો સંપૂર્ણ શ્રેય વાલીઓ અને વિદ્યાર્થીઓને આપતા વર્તમાન પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ આજે સવારે શરૂ થયેલ આ વાર્ષિકોત્સવની ઉજવણીમાં આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. પ્રથમ વખત ગુજરાતના ટોચના પત્રકારોને આજના કાર્યક્રમમાં નિમંત્રિત કરવામાં આવ્યા હતા. સિનિયર પત્રકાર જગદીશ મહેતાના અધ્યક્ષ સ્થાને શરૂ થયેલ આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ તેમજ અલગ અલગ ચેનલ અને નામાંકિત અખબારના પત્રકારો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારોએ જૂનાગઢમાં આટલું વિશાળ સંકુલ અને યુનિવર્સિટી તેમજ વિદ્યાર્થીઓની શિસ્ત જોઈ અને જવાહરભાઈ ચાવડા તેમજ રાજ ચાવડાને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત ડિરેક્ટર અને જવાહરભાઈના પુત્ર રાજ ચાવડાએ સંપૂર્ણ વ્યવસ્થાનો દોર સંભાળ્યો હતો. અજય ઉમટે કહ્યું કે લાંબા સમયથી તેમને આ પેથલજીભાઈ સ્થાપિત કન્યા સંસ્થામાં આવવાની ઈચ્છા હતી, જે આજે પૂર્ણ થઈ છે. એટલું જ નહીં, અહીંનું વાતાવરણ જોઈ અને ખરેખર પેથલજીભાઈની દીર્ઘદ્રષ્ટિને નમન કરવાનું મન થાય છે. જવાહરભાઈએ પણ તેના સ્વાગત દોરમાં સૌ કોઈ પત્રકારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી અને એક સાથે 18 સંસ્થાઓનું નેતૃત્વ સંભાળનાર ડોક્ટર સુભાષ યુનિવર્સિટી અને ડોક્ટર સુભાષ એકેડમી ઉપર વિશ્વાસ મૂકનાર તમામ દીકરી અને તેના વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. હું રાજ જવાહરભાઈ ચાવડા, ડોક્ટર સુભાષ, અમારી ડોક્ટર સુભાષ એજ્યુકેશન ફાઉન્ડેશનના 48મા વાર્ષિક ઉત્સવે આજે અમે સેલિબ્રેટ કર્યું હતું, જે મારા પૂજ્ય દાદાજી શ્રી પેથલજીભાઈ ચાવડાએ શરૂ કરી હતી 1976માં. આજે અમારા સેલિબ્રેશનમાં 2 પાર્ટ હતા. એમાં સવારના ભાગમાં અમે જે કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પ્રેસ અને મીડિયા, અલગ અલગ જર્નલિસ્ટ જે હતા, પત્રકારો બધા આવ્યા હતા, જે અમને અને અમારા છોકરાઓને અલગ અલગ વસ્તુ નોલેજ અમારે બાંટી હતી. એ કાર્યક્રમ બસ હમણાં જ સમાપ્ત થયો છે. બહુ સરસ રહ્યો હતો. અને આજે સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમ રાખેલો છે, જેમાં અમારા બધા અલગ અલગ સ્ટુડન્ટ્સ, સંસ્થાઓના અલગ અલગ સંસ્થાના સ્ટુડન્ટ્સ પરફોર્મ કરવાના છે. એટલે સાંજના ભાગમાં એ કાર્યક્રમ. બહુ સદનસીબ છું કે વર્ષોથી મારી ઈચ્છા હતી, પેથલજીભાઈ હતા ત્યારથી, માધવસિંહ સોલંકીના જમાનાથી, કે ક્યારેક હું આ યુનિવર્સિટીની મુલાકાત લઈશ. અને આજે હું, જગદીશભાઈ, ગોપી ગાંગર, અમે બધા સાથી પત્રકાર મિત્રો, કારણ કે એમને પત્રકારોનો પણ એક જમાવડો કર્યો છે, એટલે બહુ જ ખુશી થઈ. અને પેલું કહે છે ને અંગ્રેજીમાં કે સીઈંગ ઇઝ બિલીવિંગ. અહીં આવ્યા પછી મને તો સૌથી મોટું આશ્ચર્ય થયું કે આટલું મોટું કેમ્પસ છે, દીકરીઓની સેફટી માટે 20-20 ફૂટની દિવાલ છે. ને આ મેં કદાચ પહેલી વખત જોયું કે કોઈ એક સંસ્થામાં દીકરીઓ આટલી સુરક્ષિત છે, મોબાઈલથી મુક્ત છે. અને એટલું જ નહીં, જેના 90% ઉપર આવે એને આખા પહેલા ધોરણથી કે ઠીક 12મા ધોરણ સુધી ભણેલી ફી જે હોય એ લઈ અને એને ડિપોઝિટ તરીકે ભવિષ્યમાં એ દીકરીને પાછી આપવામાં આવે છે. અને 15,000 રૂપિયામાં દીકરી જે છે એને શિક્ષણથી માંડીને ભોજન, હોસ્ટેલ, બધી જ ફેસિલિટી મળે છે. મને લાગે છે કે બહુ જ કાબિલેદાદ પ્રયોગ છે અને સ્ત્રી સશક્તિકરણ માટેનું આ એક ઉત્તમ નમૂનેદાર કૃતિ છે એને કહી શકાય. બહુ નેત્રદીપક કામગીરી જે છે એ પેથલજી ચાવડા પરિવાર કરી રહ્યો છે. એ શૈક્ષણિક સંકુલમાં ખૂબ આગળ વધે એવી મારી શુભકામના. ધન્યવાદ. 31મી ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચના બાદ જૂનાગઢ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરી છે. સ્વાભાવિક છે કે 31સ્ટની ઉજવણીમાં મોટા પ્રમાણમાં દારૂનું સેવન થતું હોય છે, પરંતુ દારૂ જૂનાગઢમાં ન પ્રવેશે અને દારૂની હેરાફેરી અટકી જાય તે આશયથી રાત્રિ પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે. 2 વ્હીલર અને 4 વ્હીલરની તપાસણી કરવામાં આવી રહી છે. તો ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ટ્રાફિકને નડતર રહેલા વાહનો ટ્રાફિક શાખા દ્વારા ટો કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિકની સંપૂર્ણ જવાબદારી જિલ્લા પોલીસ વડાએ મહિલા પીઆઈ શ્રી હુંબળને સોંપી છે, ત્યારે મહિલા પીઆઈએ જૂનાગઢમાં
ટ્રાફિક અંતર્ગત લોકો અવેરનેસ થાય તે માટે સૌ કોઈને જાગૃત થવા અપીલ કરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ કહ્યું કે 31મી ડિસેમ્બર એટલે કે નવા વર્ષની ઉજવણી લોકો શાંતિમય રીતે ને આનંદમય રીતે કરી શકે તે માટે પોલીસ અત્યારે સતર્ક બની છે. તમામ લોકોને પોલીસની આ પ્રક્રિયામાં કામગીરીમાં સાથ સહકાર આપવા ડીવાયએસપીએ શ્રીએ અપીલ કરી હતી. જૂનાગઢ જિલ્લા અને શહેર ટ્રાફિક પીઆઈ શ્રી ઉંબલ દ્વારા તેમની ટીમ સાથે જૂનાગઢ સિટીના ખાસ કરીને જે વાહનો નો પાર્કિંગ ઝોનમાં મૂકવામાં આવેલા હોય, આ ઉપરાંત અડચણરૂપ હોય, નંબર પ્લેટ ના હોય કે પછી ફેન્સી નંબર પ્લેટ હોય અને ફોર વ્હીલોમાં બ્લેક ફિલ્મ લગાવેલી હોય, ત્યાં તમામ વિરુદ્ધ છે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. વધુમાં માનની ડીજીપી સાહેબ શ્રી દ્વારા પણ આવતી 31 ડિસેમ્બર સુધી ડ્રાઈવ આપવામાં આવેલી છે, જેથી કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ, ઓવર સ્પીડિંગ, નંબર પ્લેટ વગરના બ્લેક ફિલ્મવાળા જે કોઈ વાહનો છે તેમના વિરુદ્ધ આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી થશે અને તેમને વિરુદ્ધ કાયદેસરની આ પ્રકારની કાર્યવાહીથી જે કોઈ પણ આ સાથે સાથે પોલીસને એ પણ સૂચના આપવામાં આવેલી છે કે ફેમિલી સાથે જતા નિર્દોષ માણસોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ના થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે અને આવા અસામાજિક તત્વો વિરુદ્ધ ચોક્કસપણે વધુમાં વધુ કડક કાર્યવાહી થાય તે પ્રકારની હાલ કાર્યવાહી શરૂ છે. ક્રિકેટ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ આવતીકાલથી મેલબોર્ન ખાતે થશે અને આ ટેસ્ટને બોક્સિંગ ટેસ્ટ એવું નામ આપવામાં આવે છે કારણ કે દર વર્ષે નાતાલના બીજે દિવસે ઓસ્ટ્રેલિયામાં અચૂક એક ટેસ્ટનો પ્રારંભ થતો હોય છે અને એ પણ મેલબોર્ન મેદાન ઉપર રમાતી હોય છે. આ વખતે ભારત એ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ જે બોક્સિંગ ટેસ્ટ તરીકે ઓળખાશે, જેનો પ્રારંભ આવતીકાલથી મેલબોર્ન ખાતે થનાર છે. બીજી તરફ આગામી ચેમ્પિયનશિપ ટ્રોફીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને 19 ફેબ્રુઆરીએ ભારત પાકિસ્તાનના મુકાબલાના સમાચાર સામે આવ્યા છે, જેને કારણે ક્રિકેટ પ્રેમીઓમાં પણ રોમાંચ છે. તો બોક્સિંગ ટેસ્ટ સહિતના અન્ય સમાચારો સાથે આપણે આવતીકાલે ફરી મળીશું. અત્યારે વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિશ્વભરમાં નાતાલની ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવણી. જૂનાગઢમાં ક્રિશ્ચિયન સમુદાય ચર્ચમાં પ્રાર્થના કરી ઈસુના સંદેશને કર્યો ગ્રહણ. જિલ્લામાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ અન્વયે 150 થી વધુ બાળકો રોગિષ્ટ જણાયા. 4 બાળકોને કેન્સર જેવી ગંભીર બીમારીનું થયું નિદાન. સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘની જોડીનું આગમન. 21 દિવસના ક્વોરન્ટાઇન બાદ આવતીકાલથી પ્રવાસીઓ નિહાળી શકશે. પાંજરાને બદલે સફારીમાં વાઘ દંપતી વિચરશે. અને ઝાંઝરડા સ્થિત મોટા મંદિર ખાતે ગોસાઈ જયંતિ મહોત્સવ ઉજવાયો. પાઠશાળાના સેવકોએ કીર્તન અને ભક્તિ પદોમાં ભાવિકોને કર્યા તરબોળ. તો આ સાથે જ આજના ન્યૂઝ અહીં પૂરા થાય છે. મને રજા આપશો. નમસ્કાર.